दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સુરેખા સમતાની ચર્ચા શરૂ કરી છે। એની અંદર આપણે જે દાખલા ગણ્યા છે એવો નમૂનાનો એકાદ દાખલો હજુ આજે ગણાવું છું અને આ સ્વાધ્યાય પછી પૂરું કરીએ છીએ। આપણે મિત્રો આ ટાઈપના દાખલા તમારે ગણવાના છે સ્વાધ્યાય 6.1ની અંદર। સ્વાધ્યાય 6.1ની અંદર 21 થી 26 અને ઉદાહરણ 7 અને ઉદાહરણ 8 આ મિત્રો જે 30% સિલેબસ આપણો કપાણો છે તો આ ટોપિક નીકળી ગયો છે, બરોબર છે। એટલે 21 થી 26 સ્વાધ્યાય 6.1ના દાખલા અને ઉદાહરણ 7 અને ઉદાહરણ 8 આ ટોપિક આપણે અત્યારે તૈયાર કરવાનો નથી। એના સિવાયના એટલે કે 6.1ના 1 થી 20 દાખલા અને 1 થી 6 ઉદાહરણ એટલા તમે વ્યવસ્થિત તૈયાર કરી નાખજો મિત્રો। એટલે શું એની ચર્ચા આપણે કરશું નહીં, એટલે કોઈને એમ ના લાગે કે સાહેબ આ દાખલા બાકી રહી ગયા છે। તો હવે જુઓ મિત્રો, ગઈકાલે આપણે કીધું એ પ્રમાણે અલગ અલગ છેદ હોય તો લસા લેવાનો। પહેલાં એક બાજુનો લસા લઈને સાદુરૂપ આપી પછી એનો સામ સામે ક્રોસ ગુણાકાર લો એટલે અહીંયા તમારી એક્સની કિંમત આવશે 0.2857, પણ આપણે 0.5 અથવા 5થી વધારે કિંમત હોય તો આગળ એક ડિજિટ ઉમેરો એટલે અહીંયા તમે 0.28 લખો, 0.29 લખો, એનાથી આપણને કોઈ ફરક પડવાનો નથી। હવે મિત્રો આ લીટી એ માત્ર સમજ માટે છે કે અહીં એક્સની કિંમત -0.29 અથવા તેના કરતો મોટી વાસ્તવિક સંખ્યા છે। આ લીટી એ માત્ર ને માત્ર આપણી પોતાની સમજ માટે છે। -4, -3, -2, -1, 0, 1, 2। હવે મિત્રો મને એ કહો કે -0.29 કયો આવશે? તો અહીંયા કોઈ જગ્યાએ -0.29 આવશે મિત્રો। તો હવે આ તમારી કિંમત કેવી છે મિત્રો? આમ પાંખું છે એટલે આ કિંમત નાની ને આ કિંમત મોટી, એટલે તમારા પેલી સાઈડ ઉપર જવાનો, આનાથી મોટી કિંમતો લેવાની। આનાથી મોટી કિંમત આ બાજુ, નાની કિંમત આ બાજુ। પછી તમારી અસમતા જુઓ મિત્રો, ઇક્વલ ટુ ની નિશાની હોય તો કયો અંતરાલ? સમવૃત્ત। ઇક્વલ ટુ ના હોય તો વિવૃત્ત। તો અહીંયા કયો અંતરાલ આવશે? સમવૃત્ત। અને આનાથી મોટી એટલે આ સાઈડની તમામ। આ રે મિત્રો તમારી સંખ્યા રેખા થઈ। તો માટે આપણે લખી શકીએ કે ઉકેલ બરાબર મિત્રો જુઓ n ગણ હોત, n ગણ પ્રાકૃતિક સંખ્યા ગણ તો તમારી કિંમત આવો 1, 2, 3 અપ ટુ ડેશ 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 એટલે આખે આખો n ગણ। w ગણ હોય તો 0, 1, 2, 3 અપ ટુ ડેશ 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 એટલે આખે આખો w ગણ। z ગણ હોય તો છગડિયા કૌંસમાં -2, -1, 0, 1, 2 અપ ટુ ડેશ 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 એટલે n ગણ હોય, w ગણ હોય, z ગણ હોય તો તમારા ઘટકો છગડિયા કૌંસમાં યાદીની રીતે લખાય। પણ મિત્રો સમય સંખ્યા ગણ હોય
કે વાસ્તવિક સંખ્યાગણ હોય તમારે અંતરાલ સ્વરૂપે જ લખવું પડે. હવે જ્યારે અંતરાલ સ્વરૂપે લખવાની વાત આવે તો મિત્રો નાની કિંમત હોય તો ડાબી બાજુ લખવાની, મોટી કિંમત હોય તો જમણી બાજુ લખવાની. તો અહીંયા આ કિંમત કેવી છે? નાની. તો નાની કિંમત એ ડાબી બાજુ. જોતા રહેજો મિત્રો. ડાબી બાજુ એટલે પહેલા નંબરમાં. પછી અહીંયા જો ઇક્વલ ટુ ની નિશાની હોય તો સંવૃત અંતરાલ, અને ઇક્વલ ટુ ની નિશાની ના હોય તો વિવૃત અંતરાલ. આ પહેલું કામ. જો આમ પાખું હોત તો આ મોટી કિંમત હોત, મોટી કિંમત હોત તો પેલી બાજુ અહીંયા જમણી બાજુ લખાય અને અંતરાલ સંવૃત. હવે મિત્રો જો તમને મોટી કિંમત આપેલી ના હોય તો એ આપણે ઇન્ફિનિટી પ્લસ લેવાની, અને નાની કિંમત આપેલી ના હોય તો એ ઇન્ફિનિટી માઇનસ લેવાની. તો અહીંયા શું આવશે? ઇન્ફિનિટી પ્લસ, અને ઇન્ફિનિટી આગળ અંતરાલ હંમેશા કયો? વિવૃત. તો આ મિત્રો તમારો શું થઈ ગયો? અસમતાનો ઉકેલ થયો. આ એની શું થઈ? સંખ્યા રેખા થઈ. તો હવે આ ટાઈપના દાખલા તમને કાલ 5-7 ગણ્યા છે. નમૂનાનો ફરી એકવાર ગણ્યો તો આ ટાઈપના 6.1 ના 1 થી 20 અને ઉદાહરણ 1 થી 6. તો આની અંદર કોઈ પણ દાખલામાં તકલીફ હોય તો કહેજો. તો આટલા દાખલા તમે બરાબર વ્યવસ્થિત સમજીને એકવાર લખી નાખજો. તો મિત્રો જુઓ, સુરેખ અસમતાઓ અહીંયા આપણે જે ટોપિક લખ્યો એની મિત્રો આપણે 12મામાં કોઈ જરૂર લગભગ નથી, પણ હવે જે ટોપિક શરૂ કરવો છે એનો મિત્રો આપણું સ્વાધ્યાય અરે ચેપ્ટર નંબર 13 ધોરણ 12 સુરેખ અસમતાઓ 6 ગુણનું ચેપ્ટર છે મિત્રો. અને એની અંદર તમને આકૃતિ મતલબ આલેખ જો બરાબર દોરતા આવડે તો એ દાખલા મિત્રો ખૂબ સરળ દાખલા છે. અને એ 6 ગુણનું ચેપ્ટર છે. તો મિત્રો વર્ગના દરેકે દરેક વિદ્યાર્થી એ 6 ગુણ મેળવી શકે એ ટાઈપનું એક સરળ ચેપ્ટર છે. તો એની અંદર હવે જે મુદ્દો લખાવું છું એ ખૂબ અગત્યનો છે. હવે આ મુદ્દો સમજવો છે એટલે મિત્રો આપણે એક 6થું ચેપ્ટર જે જૂના સિલેબસમાં, નવા સિલેબસમાં 10મું ચેપ્ટર રેખાઓની પણ થોડી જરૂર પડે છે. કેમ પડે છે તો એની અહીંયા વિગતે ચર્ચા કરું છું, પણ તમે એને બરાબર સમજજો. હું તમને જે કહું ને એટલું થિયરીમાં લખવાનું છે, હાલ કશું લખવાનું નથી, તમે ધ્યાન રાખજો. તો મિત્રો 9મું ધોરણ, 9મા ધોરણમાં તમે દ્વિચલ સુરેખ સમીકરણ ભણ્યા. મિત્રો સુરેખ શબ્દ આવે ને એટલે તમારા ચલ પદની ઘાત 1. તો 2 ચલ વાળું સુરેખ સમીકરણ, તો મિત્રો એ તમને યાદ હશે કયું? ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ તમારું થયું મિત્રો દ્વિચલ. દ્વિચલ એટલે 2 ચલ, 2 ચલ એટલે x અને y, અને ચલની ઘાત 1 છે એટલે એને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. હવે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો 9મું ધોરણ ગણિતનું તમારું કોઈ ચેપ્ટર છે, નંબર તો મને યાદ નહીં હોય મિત્રો, પણ તો એક શરત લખતા મિત્રો, જો તમને યાદ હોય તો. અહીંયા શું શરત લખતા કે તમારા જે 2 ચલ છે x અને y એ બંનેનો સહગુણક એક સાથે 0 ના હોઈ શકે. આવી તમે એક શરત લખતા મિત્રો, જો યાદ આવતું હોય તો, કે x અને y બંનેનો સહગુણક એક સાથે 0 ના હોય, એટલે કે a બરાબર 0 અને b બરાબર 0 એક સાથે હોઈ શકે નહીં. આ તમે ભણેલા છો મિત્રો. હવે એ ભણેલા છો તો એના ઉપરથી અહીંયા તમારા મગજમાં અલગ અલગ 3 પ્રશ્નો આવે મિત્રો. પહેલો પ્રશ્ન કે a 0 હોય અને b 0 ના હોય. બીજો પ્રશ્ન a 0 ના હોય અને b 0 હોય. અને ત્રીજો પ્રશ્ન
ए अने बी बंने जीरो ना होय मित्रों। आ तमारा 3 प्रश्नों। कोई के ए अने बी बंने जीरो होय तो बंने जीरो होय तो मित्रों आ बे पद तो जीरो थई जाए एटले तमारी पासे चल रहे ना, तो चल वगर समीकरण शक्य बने नहीं, कारण के समीकरण ने चल पदना स्वरूप में समीकरण होय। समीकरण में चल बिंदु फरजिया जोईए। एक चल वाळू होय तो ax प्लस बी, बे चल वाळू होय तो ax प्लस by प्लस सी, त्रिचल होय तो ax प्लस by प्लस cz प्लस डी। तो हवे तमे जुओ मित्रों के द्विचल सुरेख समीकरण छे, ए द्विचल सुरेख समीकरण ने समतलनी परिभाषा में આપણે એને રેખા અથવા સુરેખા કહીએ છીએ। આ જે સમીકરણ છે એ મિત્રો એને દ્વિચલ સુરેખ સમીકરણ પણ કહી શકાય, એને રેખાનું વ્યાપક સમીકરણ પણ કહી શકાય। આ યાદ રાખજો મિત્રો, આને રેખા અથવા સુરેખા એનું કયું સમીકરણ છે? આ વ્યાપક। એટલે મિત્રો અત્યારે હું એને રેખાના સંદર્ભમાં એટલા માટે બોલું છું કે મારે રેખાઓમાં કામમાં આવે, આ ચેપ્ટર પણ ચાલે અને 12મા ધોરણનું ચેપ્ટર પણ ચાલે, એટલે આપણે સુરેખ સમીકરણની બદલીમાં એને શું કહીશું? રેખાનું સમીકરણ। તો મિત્રો હવે તમે સમજો કે રેખાનું સમીકરણ છે તો એ અલગ અલગ તમને 3 પ્રકારે મળે। જુઓ, જોતા રહેજો મિત્રો, આ લખવાનું નથી। આપણું રેખાનું સમીકરણ, ચલો કિંમત મૂકો મિત્રો। a0 પ્લસ by માઇનસ c, તો માઇનસ c બાય b, એટલે આ મિત્રો શું થઈ ગયું? કોઈ પણ અચળ સંખ્યા। કારણ કે a b અને c એટલા અર્થે મિત્રો, કોઈ કે સાહેબ એ ખબર ના પડી। જુઓ મિત્રો, આ પદ છે। હવે તમારો a બરાબર 0 એટલે x નો સહગુણક શું થઈ ગયો? 0। તો મિત્રો x નો સહગુણક 0 લો તો 2y બરાબર શું થયું? -1। તો y બરાબર -1/2 એટલે y એ કેવો થઈ ગયો? અચળ 1। ખૂબ ધ્યાનથી સમજતા રહેજો મિત્રો। પછી અહીંયા શું 0 લો? 0 - c, तो x बराबर -c/a, तो x बराबर अचल। अचल एटले मित्रों निश्चित वास्तविक संख्या। x बराबर शू थई गयुं? अचल। पहेलामां शू थई गयुं? y बराबर अचल। अने छेल्लो मुद्दो के मित्रों अहींया तो तमारुं समीकरण शुं रहेशे? आ जे छे एना ए ज, कारण के अहींया तो a पण 0 नथी, b पण 0 नथी, एटले तमारुं समीकरण शुं रहे? ए ना ए। तो मित्रों समझो, द्विचल सुरेख समीकरण। तो द्विचल सुरेख समीकरण एटले रेखानुं व्यापक समीकरण। तो रेखानुं व्यापक समीकरण के एटले आंख बंद करो तो आपणा मगजमां समीकरण आववुं जोईए ax + by + c = 0, ज्यां a² + b² ≠ 0। आ शरत एम कहे छे के x અને y નો સહગુણક એક સાથે શૂન્ય હોઈ શકે નહીં। તો શું હોઈ શકે? a 0 હોય, b 0 ના હોય, b 0 હોય, a 0 ના હોય, એક પણ 0 ના હોય। અને એ સંદર્ભમાં તમને 3 સમીકરણ અલગ અલગ મળે। હવે એ 3 સમીકરણ તમને જે મળ્યા એને હવે મિત્રો હું લખું છું રેખાના સંદર્ભમાં। तो पहलू समीकरण लखू छू, शिरोलंब रेखा। बीजू समीकरण लखू छू खूब ध्यान थी तैयार करजो मित्रों, समक्षितिज रेखा। तो जो मित्रों
જો રેખા એક્સ અક્ષને લંબ હોય અથવા વાય અક્ષને સમાંતર હોય તેવી રેખાને શિરોલંબ રેખા કહે છે. જોતા રહેજો મિત્રો. શિરોલંબ રેખાનું સમીકરણ એક્સ બરાબર જે તમને બિંદુ કીધું હોય એ બિંદુનો એક્સ યામ. આટલું યાદ રાખજો મિત્રો ખાસ તમે. જોતા રહેજો મિત્રો, ખૂબ ધ્યાનથી જોજો. હવે આપણી રેખા જુઓ, એક્સ અક્ષને કેવી થઈ? લંબ. તો એક્સ અક્ષને લંબ હોય એને વાયના સંદર્ભમાં બોલો તો વાય અક્ષને સમાંતર હોય. એટલે કે જે એક્સ અક્ષને લંબ અથવા વાય અક્ષને સમાંતર હોય એને કેવી રેખા કહેવાય મિત્રો? શિરોલંબ રેખા કહેવાય. હવે શિરોલંબ રેખા હોય તો મિત્રો શિરોલંબ રેખા બરાબર શું લખાય? એક્સ બરાબર, હવે ધારો કે સમજવા માટે અહીંયા 1 છે, અહીંયા 2 છે, સમજવા માટે મિત્રો આ 3 છે. તો અહીંયા તમારી x ની કિંમત કેટલી છે? 2. તો x બરાબર 2 એ તમારું શું થઈ ગયું? શિરોલંબ રેખાનું સમીકરણ. તો હવે તમે ધ્યાનથી જુઓ મિત્રો કે જ્યારે જ્યારે તમારે આકૃતિ દોરવાની આવે તો x બરાબર પ્લસ કિંમત હોય તો આ સાઈડ ઉપર દોરાય, x બરાબર માઇનસ હોય તો આ સાઈડ ઉપર દોરાય. એટલે તમને આકૃતિ દોરતા આવડે એ આપણો ઉદ્દેશ છે મિત્રો. આકૃતિ મતલબ આલેખ. તો બોલો મિત્રો, x બરાબર અચળ, તમે x બરાબર અચળ બોલો, તમે x બરાબર બિંદુનો x યામ બોલો, તમે ઊભી રેખા બોલો, શિરોલંબ રેખા બોલો, x અક્ષને લંબ બોલો, y અક્ષને સમાંતર બોલો. આ રેખા એ દોરતે તમને આવડવી જોઈએ. જો x ની કિંમત પ્લસ હોય તો ઉગમ બિંદુથી ધન ભાગ તરફ, x ની કિંમત માઇનસ હોય તો ઉગમ બિંદુથી ઋણ ભાગ તરફ ઊભી રેખા દોરી દેવાની. ધારો કે x બરાબર -2 હોય તો -2 માંથી પસાર થતી ઊભી રેખા એ તમારી શિરોલંબ રેખા. આગળ વધુ મિત્રો. જો રેખા x અક્ષને સમાંતર હોય અથવા y અક્ષને લંબ હોય તેવી રેખાને સમક્ષિતિજ રેખા કહે છે. સમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર બિંદુનો y યામ છે.
આ રીતે મિત્રો કે તમારી રેખા છે એ વાય અક્ષને કેવી હોય લંબ અથવા એક્સ અક્ષને કેવી હોય સમાંતર તો આ જે રેખા છે મિત્રો એને આપણે કહીએ સમક્ષિતિજ રેખા. હવે ધારો કે મિત્રો આ લઈએ 1 આ લઈએ 2 તો સમક્ષિતિજ રેખાનું સમીકરણ શું થાય y = 2. કોઈ કે કેમ તો મિત્રો અહીંયા બિંદુના યામ લખવા હોય તો 2 0 અહીંયા તમારે બિંદુ લખવું હોય તો કયું કહેવાય 2 0 તો આપણું સમીકરણ શું x બરાબર બિંદુનો x યામ તો બિંદુનો x યામ 2 તો x બરાબર 2. તો આ તમને મિત્રો પછી આકૃતિ દોરતા આવડવી જોઈએ. પછી તમે કહો સાહેબ આડી રેખા દોરો છો ને આ ઊભી રેખા દોરો છો કેમ તો એની એકાદ મિત્રો સમજ આપું છું તમને. અગત્યનો ટોપિક છે આપણા માટે યાદ રાખજો. તો તમારા મગજમાં રેખા ક્લિયર કરી દો. આને ઇંગ્લિશમાં કહે છે વર્ટિકલ લાઈન અને આને અંગ્રેજીમાં કહેવું હોય તો હોરિઝોન્ટલ લાઈન. તો જુઓ મિત્રો શિરોલંબ રેખા તમારા મગજમાં આમ સ્પષ્ટ કરો. આકૃતિ મગજમાં ક્લિયર થવી જોઈએ. તો કે એક્સ અક્ષને લંબ અથવા વાય અક્ષને સમાંતર એ કેવી રેખા શિરોલંબ. શિરોલંબ રેખાનું સમીકરણ હંમેશા શું હોય તો કે એક્સ બરાબર બિંદુનો એક્સ યામ એટલે કે એક્સ બરાબર અચળ. જો તમારી કિંમત ધન હોય તો ઉગમ બિંદુથી ધન ભાગ તરફ ઊભી રેખા દોરવાની. ઋણ હોય તો ઋણ ભાગ તરફ ઊભી રેખા એ શિરોલંબ. આગળ આપણે મિત્રો ભણવું છે એટલા માટે હું અહીંયા ભેગું લખી જ દઉં છું. કે શિરોલંબ રેખાનો ઢાળ m બરાબર ઇન્ફિનિટી બરાબર 1/0 એટલે બીજી ભાષામાં કહેવું હોય તો અવ્યાખ્યાયિત. આ મિત્રો રેખામાં જરૂર છે એટલે હાલ ભેગું લખું છું તમે હાલ યાદ રાખજો ખાલી કે શિરોલંબ રેખા હોય તો શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત ના મળે પણ છતો તમારે લખવું હોય તો શિરોલંબ રેખાનો ઢાળ કેવો લખવાનો ઇન્ફિનિટિવ એટલે છેદ 0. અને એવી લીટી અહીંયા લખવી હોય તો આમ લખાય કે સમક્ષિતિજ રેખાનો ઢાળ m બરાબર 0 છે. આ સ્વીકારી લેવાનું છે મિત્રો. સ્વીકારી એટલે આપણું રેખાના ઢાળનું જે સૂત્ર છે એના ઉપરથી એક કિંમત મળે એટલા કાયમી માટે તમે એને સ્વીકારી લેશો તો ચાલશે. તો x બરાબર અચળ શિરોલંબ રેખા y બરાબર અચળ સમક્ષિતિજ રેખા. તો આ બે રેખાનું સમીકરણ તમને લખતા આવડવું જોઈએ. આકૃતિ દોરતા આવડવી જોઈએ. લખી નાખો. ચલો મિત્રો બે રેખાની ચર્ચા કરી. હવે આગળ વધીએ. હવે આ ત્રીજો વિકલ્પ. હવે ત્રીજા વિકલ્પમાં આપણે કીધું કે a અને b 0 હોઈ શકે નહીં. તો પછી મિત્રો આપણો નવો પ્રશ્ન. આ ખૂબ સમજજો મિત્રો. હવે તમારું અચળ પદ 0 હોય અને અચળ પદ 0 ના હોય એટલા રીતની વાત થઈ કે આવી રેખા હોય અચળ પદ ના હોય અને અહીંયા મિત્રો આ જે રેખા છે એની એ છે. જોજો તમારા આકૃતિઓ કઈ રીતે દોરવાની એ સમજીને મિત્રો હું તમને લખાવું છું. તો હવે તમે જુઓ ત્રણ. જો રેખાના સમીકરણમાં અચળ પદ 0 હોય તો તે રેખા
ઉગમ બિંદુ માંથી જ પસાર થાય છે. ખાસ યાદ રાખજો. કોઈ કે સાહેબ આ ખબર ના પડી તો જુઓ મિત્રો, ઉગમ બિંદુ એટલે ઓરિજિન પોઈન્ટ. તો ઓરિજિન પોઈન્ટના યામ તમે શું લખો છો? 0 0. હવે મિત્રો તમારી રેખાનું સમીકરણ વ્યાપક. તો હવે કોઈ પણ બિંદુ લખો તો પહેલો યામ એ x ની કિંમત, બીજો યામ એ y ની કિંમત. તો મિત્રો અહીંયા x ની કિંમત 0, y ની કિંમત 0. તો જવાબ શું આવ્યો? c બરાબર 0. તો મિત્રો c એટલે શું? અચળ પદ. એટલે અચળ પદ 0 ક્યારે હોય? તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો. આ કાયમી માટે યાદ રાખજો મિત્રો. ધારો કે તમને કોઈ જગ્યાએ આવું સમીકરણ આપ્યું છે, તો જો મિત્રો અહીંયા અચળ પદ છે અથવા અચળ પદ શું થઈ ગયું? 0. એટલે હું તમને એમ કહું કે આ રેખા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય છે. બોલો, કોઈ તકલીફ? એટલે અચળ પદ આપેલું ના હોય તો એ રેખા એ ઉગમ બિંદુમાંથી જ પસાર થાય. આ યાદ રાખજો મિત્રો. પછી તમે એમ ના કહેતા કે સાહેબ ઉગમ બિંદુમાંથી શા માટે પસાર થાય, તો એનું વિગતે લખાણ અત્યારે લખાવું છું. હાલ આ ભાગની ચર્ચા કરું છું. હવે જુઓ મિત્રો, સમજવા માટે કે તમને આવી રીતે સમીકરણ આપ્યા હોય કે ના આપ્યા હોય, એટલે જુઓ 3x બરાબર શું લખાય? 2y. એનો મતલબ x નું ચિહ્ન કેવું? પ્લસ. y નું ચિહ્ન કેવું? પ્લસ. તો હવે જુઓ મિત્રો, જો x અને y ના ચિહ્નો સમાન હોય તો રેખા પ્રથમ અને ત્રીજા ચરણમાં, આ મિત્રો દોરવી એમ લખું છું, હોય જ એમ, દોરવી એમ ના, એ હોય જ, પણ આ તો એક સમજવા માટે. અને બીજી રીતે લખું કે જો x અને y ના ચિહ્નો અસમાન હોય તો રેખા બીજા અને ચોથા ચરણમાં દોરવી અથવા દોરાય, જે લખો તે મિત્રો. હવે તમે જોજો આ રીતે મિત્રો કમ્પેર નહીં કરવાની, પછી ભૂલ ના કરતા. પછી તમે કહો સાહેબ તમે આવું શીખવાડ્યું હતું મિત્રો, પછી તમે અહીંયા કહો કે x પ્લસ ને y માઇનસ, એ રીતે નહીં. x બરાબર y ના સ્વરૂપમાં સમીકરણ લખવાનું, અને x બરાબર y ના સ્વરૂપમાં સમીકરણ લખ્યું તો a પ્લસ તો બંનેના ચિહ્નો પ્લસ. પછી જુઓ આ રીતે લખવાનું. તો હવે તમે જુઓ, એટલે મિત્રો અહીંયા આકૃતિ દોરતા આવડશે ને એટલે દાખલો ખૂબ સરળ થઈ જશે. એટલે પછી હું તમને આકૃતિઓ ફટાફટ દોરાવું એટલે તમને એ વખતે તકલીફ ના થાય કે સાહેબ આ આકૃતિ આવી દોરીને આ આવી દોરી કેમ આમ દોરો છો, એટલા માટે મિત્રો. હવે હાલ આપણે ત્રીજા નંબરનો છે. અચળ પદ તો નથી, અચળ પદ નથી એટલે ઉગમ બિંદુ તો ખરું, એટલા અર્થે મિત્રો. આ રીતે મિત્રો જુઓ,
હવે તમને પાછો પ્રશ્ન થાય કે પહેલું ત્રીજું ના બધું શું ખબર ના પડી સાહેબ. તો જુઓ મિત્રો, એક્સ વાય જોઈ લો તો આ એક્સ અક્ષની ધન દિશા, આ ઋણ દિશા, વાય અક્ષની ધન દિશા, વાય અક્ષની ઋણ દિશા. તો પહેલું ચરણ હોય તો એક્સ અને વાય બંને કેવા પ્લસ, ત્રીજું ચરણ હોય તો એક્સ અને વાય બંને કેવા માઇનસ, બીજું ચરણ હોય તો એક્સ માઇનસ વાય પ્લસ, ચોથું ચરણ હોય તો એક્સ પ્લસ વાય માઇનસ. તો હવે તમે ધ્યાનથી જુઓ મિત્રો, અહીંયા એક્સ અને વાયનું ચિહ્ન કેવું સરખું, એક્સ અને વાયનું ચિહ્ન કેવું સરખું. તો એક્સ અને વાયનું ચિહ્ન સરખું હોય તો તમારી રેખા પહેલા અને ત્રીજા ચરણમાં આવે, એ મેં લખ્યું છે જુઓ. અને એક્સ અને વાયનું ચિહ્ન જુઓ મિત્રો અસમાન અલગ અલગ હોય તો રેખા બીજા અને ચોથા ચરણમાં આવે. એટલે પહેલી વસ્તુ કે અચળ પદ શૂન્ય હોય તો ઉગમ બિંદુમાંથી તો પસાર થાય જ. ઉગમ બિંદુમાંથી પસાર થાય તો પછી રેખા કઈ રીતે દોરાય? તો આમે દોરાય, આમે દોરાય. તો પછી એક્સ અને વાયનું ચિહ્ન જોવાનું, ઇક્વલ ટુ કરીને મિત્રો. એક્સ એક બાજુ ને વાય બીજી બાજુ, પછી બેનું ચિહ્ન સરખું હોય તો પહેલા ત્રીજા ચરણમાં દોરો ઉગમ બિંદુમાંથી, અને અલગ અલગ ચિહ્ન હોય તો પહેલા અને બીજા અને ચોથા ચરણમાં રેખાનું સમીકરણ દોરો. તો સમજીને આકૃતિ દોરી કાઢો. ચલો મિત્રો, છેલ્લો મુદ્દો, એક્સ બરાબર અચળ તો ઊભી રેખા, વાય બરાબર અચળ આડી રેખા. અચળ પદ 0 હોય તો ઉગમ બિંદુમાંથી પસાર થાય. પણ ઉગમ બિંદુમાંથી પસાર કઈ રીતે કરવાની? તો એક્સ બરાબર વાય લખો અને ચિહ્નો બંનેના સરખા હોય તો પહેલા ત્રીજા ચરણમાં દોરવાની, અલગ અલગ હોય તો બીજા ચોથા ચરણમાં રેખા દોરાય. હવે મિત્રો ચોથો અને છેલ્લો પ્રશ્ન. ચોથો અને છેલ્લો પ્રશ્ન શું? કે એક્સનો સહગુણક 0 ના હોય, વાયનો સહગુણક 0 ના હોય અને અચળ પદ પણ શૂન્ય ના હોય. કે જો એક્સ અને વાયનો સહગુણક શૂન્ય ન હોય તથા અચળ પદ પણ શૂન્ય ન હોય ત્યારે. તો આ એક છેલ્લો મુદ્દો સમજી લઈએ મિત્રો, એટલે પછી તમને રેખા દોરતા આવડી જશે. એટલે એના દાખલા આપણે આવતીકાલે ગણી દઈશું મિત્રો. તો અહીંયા શું કરવાનું જુઓ, એક્સ બરાબર 0 ને મૂકી વાય મેળવો. એટલે જો મિત્રો આમાં મૂકો તો એક્સ બરાબર 0 છે અને આમાં મૂકો એટલે આ 0. તો વાયની કિંમત શું થાય? પછી તમારે શું લેવાનું? વાય બરાબર 0 ને સમીકરણમાં મૂકી એક્સ બરાબર -c/a મેળવો. આ લખાણ ફિક્સ જ મિત્રો, કે જો તમારો એક્સનો સહગુણક, વાયનો સહગુણક અને અચળ પદ 0 ના હોય તો એક્સ બરાબર 0 લખો અને વાય શોધો, વાય બરાબર 0 લો અને એક શોધો, અને પછી લખવાનું કે અહીં આપેલ રેખા બિંદુઓ જો x 0 લેશો તો y -c/b મળશે, અને y 0 લેશો
પસાર થાય છે. એટલે મિત્રો તમારે જોવાનું કે એક્સ વાય નો સહગુણક અને અચળ પદ શૂન્ય ના હોય તો આ રકમ આ મેથડ ફિક્સ મિત્રો. પહેલા x0 લો અને y શોધો, પછી y0 લો અને x શોધો, એટલે રેખા ઉપર તમને બિંદુ મળ્યું xy, રેખા ઉપર બિંદુ મળ્યું xy, એટલે બે બિંદુ મળ્યા કે ના મળ્યા, અને એ બે બિંદુમાંથી શું પસાર થતી રેખા એ તમારો શું થઈ જાય જવાબ. હવે જો મિત્રો એક ઉદાહરણ અહીંયા લખો છો. ધારો કે તમે રેખા આવી લખો છો. આ ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. આ રેખા લઉં છું તો હવે ચલો x0 લો અને y શોધો, y0 લો અને x શોધો. તો ચલો x બરાબર 0 એટલે આ 0, તો 3y બરાબર -6, તો y બરાબર -2. અહીંયા ઉદાહરણ સાથે લખો મિત્રો. (2x + 3y + 6 બરાબર 0). જો x બરાબર 0 હોય તો 0 + 3y + 6 બરાબર 0, તો y બરાબર -3. જો y બરાબર 0 હોય તો 2x + 0 + 6 બરાબર 0, તો 2x બરાબર -6. આ 2 આવશે મિત્રો મારી ભૂલથી. x બરાબર -3. તો અહીં રેખા 2x + 3y + 6 બરાબર 0 એ બિંદુઓ x y તો 0 - 2 અને x y તો -30 માંથી પસાર થાય છે. હવે જુઓ મિત્રો, પસાર થાય તો એની આકૃતિ દોરાઈ દઉં એટલે આપણું કામ પૂરું થઈ ગયું મિત્રો. એટલે તમને આ 4 આકૃતિ દોરતા આવડશે તો મિત્રો સુરેખાયોજન ગણો કે આ ચેપ્ટર ગણો, તમને કોઈ તકલીફ નહીં પડે. चलो 0 - 2 એટલે આ કિંમત થઈ મિત્રો 0 - 2 બરાબર. પછી -30, તો આ કિંમત થઈ -30 મિત્રો. એ તો તમે જાણો છો. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા તો આ જે રેખા તમને મળી મિત્રો 2x + 3y + 6 બરાબર 0. તો મિત્રો જુઓ, આ સમજવા માટે છે. આ તમને એક્ઝેક્ટ ઉદાહરણ સાથે લખ્યું કે x બરાબર 0 મૂકીને y શોધો એટલે એક બિંદુ મળે, y બરાબર 0 લઈને x શોધો એટલે બીજું બિંદુ મળે,
અને એ બે બિંદુમાંથી પસાર થતી તમે રેખા દોરો એટલે શું મળી જાય? રેખાનું સમીકરણ. તો અહીંયા ચાર પ્રકારની રેખા દોરી. x બરાબર અચળ ઊભી રેખા, y બરાબર અચળ આડી રેખા. જો રેખાના સમીકરણમાં અચળ પદ ના હોય તો ઉગમ બિંદુમાંથી પસાર થાય. રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો x ઇક્વલ ટુ y ના સ્વરૂપમાં લખો અને એક્સ વાયના ચિહ્નો સરખા તો પહેલા ત્રીજા ચરણમાં, એક્સ વાયના ચિહ્નો અલગ અલગ તો બીજા ચોથા ચરણમાં. અને છેલ્લો મુદ્દો કે રેખાની અંદર એક્સનો સહગુણક, વાયનો સહગુણક અને અચળ પદ શૂન્ય ના હોય તો x0 લઈને y શોધો, y0 લઈને x શોધો. એ બે બિંદુ મળે અને એ બે બિંદુમાંથી પસાર થતી રેખા એ આપણો જવાબ.